છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે બાળકો, આપણે લાસ્ટ આ ચેપ્ટરના પાર્ટ 4 માં pH માપક્રમ ભણી ગયા હતા. યાદ છે? યસ. કે pH માપક્રમ છે એ શું છે એનો આપણે મીનિંગ જોયો તો. એમાં P શું સૂચવે છે? શક્તિ. ત્યારબાદ આપણે એ પણ જોયું કે 7 થી ઓછી pH હોય તો એને આપણે એસિડ કહેતા હતા. 7 થી વધુ હોય તો એને આપણે બેઝ કહેતા હતા. અને જો એક્ઝેક્ટ 7 હોય તો એને આપણે તટસ્થ દ્રાવણ કહેતા હતા. યાદ આવ્યું? યસ. આ ત્રણ વસ્તુ ભૂલવાની નથી, કારણ કે એ મેઇન છે. તમે જોયું તો આગળ એના ઉપરથી જ બધા ટોપિક હતા, મુદ્દા. એ જ વસ્તુ ટૂંકમાં કહેવા માંગતા હતા કે 7 થી ઓછું હોય તો એસિડ, 7 થી વધુ હોય તો બેઝ, અને જો એક્ઝેક્ટ 7 હોય તો એ દ્રાવણને આપણે તટસ્થ દ્રાવણ કહેતા હતા. ઓકે. હવે ત્યારબાદ આ જે pH છે એ કઈ કઈ વસ્તુથી મપાય? તો કે આપણે જોયું હતું સાર્વત્રિક સૂચક, સંચેતિત પેપર, આ બધાની મદદથી pH મપાતી હતી. એમાં આપણે બાળકો એ પ્રશ્ન પણ જોઈ ગયા હતા કે સાર્વત્રિક સૂચક છે એની મદદથી અલગ અલગ કેટલા ઘણા બધા પદાર્થોની pH મપાતી હતી. જેમ કે લાળ, એમાંય બે પ્રકાર હતા. એક જમ્યા પહેલાની લાળ, એક જમ્યા પછીની લાળ. બેયમાં ડિફરન્સ હતો. બેયના pH ના મૂલ્ય તમે જો ઘટી ગયા હતા. ઓલું બેઝિક હતું પહેલા, પછી એસિડિક થઈ ગયું હતું. લીંબુનો રસ, કોફી, બરાબર, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. એના pH પેપર ઉપર કેવા કેવા કલર આવે છે એ પણ આપણે જોયા હતા. એનું મૂલ્ય પણ જોયું હતું. અને એ મૂલ્ય ઉપરથી આપણે એનો સ્વભાવ, એ દ્રાવણનો એસિડિક છે કે બેઝિક, એ આપણે લખ્યું હતું. ઓકે. હવે આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 5 માં આપણે જોવાનું છે કે એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય. આપણે એમ કહી આ પ્રબળ એસિડ છે, આ પ્રબળ બેઝ છે, બરાબર, એ નક્કી કેવી રીતના થાય એ આપણે પહેલા આ પ્રશ્નમાં જોવાનું છે. સાવ સહેલો પ્રશ્ન છે બાળકો. ઓકે, ચાલો જોઈએ. એસિડ અને બેઝની પ્રબળતા તેમાંથી ઉદ્ભવતા H+ અને OH આયનોની સંખ્યા પર આધાર રાખે છે. મેઇનલી જે આ એસિડ અને બેઝ છે, બરાબર, એની પ્રબળતા કેના ઉપર આધાર છે? તો કે એમાંથી ઉદ્ભવતા H+ અને OH- આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. તમે જાણો છો એસિડ હોય હંમેશા એસિડ, એ શું ઉત્પન્ન કરે? H+. બેઝ હોય એ શું ઉત્પન્ન કરે? OH-. ટૂંકમાં આ બે આયનો હોય એના ઉપરથી તમને ખબર પડી જાય. ઓકે. એક્ઝામ્પલ તરીકે 1 મોલર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. જો આમાંથીને H+ થશે, આમાંથીને H+ થશે, પણ બેયનું H+ ઉત્પન્ન કરવાનું પ્રમાણ કેવું હશે? જુદું જુદું હશે. અને ઈ H+ જુદા જુદા પ્રમાણમાં ઉત્પન્ન કરવાના હોવાથી એની સાંદ્રતા ઈ પણ કેવી હશે? જુદી જુદી હશે. જો સાંદ્રતા સમાન, મતલબ એની પ્રબળતા કેવી હશે? અલગ અલગ હશે. બે ઉત્પન્ન શું કરે છે? H+ જ. ઓકે. પણ આ જે HCl એ H+ ઉત્પન્ન કર્યો અને CH3COOH H+ ઉત્પન્ન કર્યો, બેમાં શું ફેર છે? તો કે આનો H+ ની સાંદ્રતા વધુ છે, આની ઓછી છે. બે ક્રિકેટર જ, બે બેટ્સમેન જ છે, પણ આ બેટ્સમેન 3 રનમાં આઉટ થઈ ગયો, આ સદી મહી. તો બેમાં ડિફરન્સ થયો ને. સેમ એસ બે એસિડ જ છે, બે H+ ઉત્પન્ન કરે છે, પણ બેનું જે H+ ઉત્પન્ન કરે છે એમાં પ્રબળતા બેની કેવી છે? અલગ અલગ છે. એકનો વધુ પ્રબળ હોય, એકનો ઓછો પ્રબળ હોય. હવે એ પ્રબળતા કેવી છે એ આપણે જોવાની છે. એસિડ એ બે પ્રકારના હોય, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. બેઝ એ બે પ્રકારના હોય, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો એ પ્રબળ એસિડ, પ્રબળ બેઝ શું છે? નિર્બળ એસિડ, નિર્બળ બેઝ શું છે? એ હવે આપણે જોવાનું છે. સાવ સિમ્પલ છે. ચાલો. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે
તો તે એસિડને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. તમારે સાવ આવી રીતના સિમ્પલ ટ્રીકથી યાદ રાખવાનું. પાણીમાં વધુ માત્રામાં H+ ઉત્પન્ન થાય તો એ પ્રબળ એસિડ, ઓછી માત્રામાં ઉત્પન્ન થાય તો નિર્બળ એસિડ. સિમ્પલ. પ્રબળ એસિડના એક્ઝામ્પલ HCl, HNO3 આ બધા એવા એસિડ છે કે જે પાણીમાં વધુ માત્રામાં H+ આયનો ઉત્પન્ન કરતા હોય, અને જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો ઉત્પન્ન કરે તો તેને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે HCOOH, HCl આ બધા કેવા છે તો કે પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો ઉત્પન્ન કરે. ઓકે, આ ભલે મેં વ્યાખ્યા છે એટલે આવી રીતના લખ્યું છે, પણ તમારે સાવ સિમ્પલ ટ્રીકથી યાદ રખાય. વધુ માત્રામાં H+ પ્રબળ, ઓછી માત્રામાં H+ નિર્બળ. પછી એના ઉપરથી તમને આખું સેન્ટેન્સ લખતા આવડવું જોઈએ કે જો એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ ઉત્પન્ન કરે તો તેવા એસિડને નિર્બળ એસિડ કહે છે. ઉદાહરણ તરીકે HCl, HCOOH. બે લાઈન થઈ ગઈ. પણ યાદ રાખવા માટે અડધી લાઈન જ ખાલી જરૂરી છે, એવું જરૂરી નથી આખી વ્યાખ્યા આવી રીતના યાદ રાખવી. આગળ, જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH-, હવે જો આ બે એક જ છે એક્ચ્યુઅલીમાં, ખાલી ફેર શું થાય, અહીંયા એસિડ હતું તો અહીંયા H+ હતું, અહીં બેઝ આવી ગયું તો અહીં OH- આવી ગયું. સમજાણ? જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- ઉત્પન્ન કરે તો તેને પ્રબળ બેઝ કહેવામાં આવે છે. એક યાદ રાખો એટલે આપમેળે યાદ રહી જાય. ખાલી ચેન્જ શું થાય, એસિડ ની બદલે બેઝ આવી જાય અને H+ ની બદલે OH આવી જાય. તમને ખબર જ છે કાં તો કે બેઝ OH- જ ઉત્પન્ન કરે, એટલે કઈ બીજું વધારે યાદ રાખવાની જરૂર નથી. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો ઉત્પન્ન કરે તો તેને પ્રબળ બેઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે NaOH, KOH આ બધા પ્રબળ બેઝ છે. સેમ એઝ એનાથી વિરુદ્ધ, જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયનો ઉત્પન્ન કરે તો તેને નિર્બળ બેઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે NH3, NH4OH આ બધા શું છે? નિર્બળ બેઝ છે. આ બધા શું છે? પ્રબળ બેઝ છે. સેમ એઝ પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. ડન. ચાલો, અહીંયા બાળકો આપણો એસિડી અને બેઝની પ્રબળતાનો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. સાવ સહેલો છે. પહેલા આપણે એક એક્ઝામ્પલ દીધું. આ તો વ્યાખ્યા તમને ખબર જ છે, પહેલેથી જ આવે છે. જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે જ આપણે સમજાવ્યું હતું. બરાબર? લગભગ આ 5મા ચેપ્ટરમાં ત્રીજી ચોથી વાર આના વસ્તુ આવી. એનું એક એક્ઝામ્પલ અને આ એની ચારે ચાર વ્યાખ્યા. વ્યાખ્યા તો સાવ સહેલી જ છે. એક યાદ રાખો એટલે ચારે ચાર આપમેળે યાદ રહી જાય. ખાલી એ શબ્દ ચેન્જ કરવાના થાય. બાકી વ્યાખ્યા તમે જો ફોર્મેટ એક જ છે. અહીંયા ચેન્જ થાય તો અહીંયા થાય, અહીંયા થાય તો અહીંયા થાય, એટલે આ ચેન્જ થઈ જાય. ફોર્મેટ એઝ ઇટ ઇઝ જ રહેશે. ફોર્મેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. આ ક્વેશ્ચન અહીંયા પૂરું. ચાલો, ત્યારબાદ હવે બાળકો 4 માર્કમાં આ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો. ઓકે, અહીંયા આપણને બે આપેલા છે, જમીનમાં અને સજીવના અસ્તિત્વમાં. હજી આની ઉપરાંત બે આવશે જે આપણે આના પછી શીખીશું. જો 4 માર્કમાં પૂછાય તો બાળકોએ તમારે ચારે ચાર ઈ મહત્વ જે છે એ લખવા પડે, અને જો કોઈ પણ એક પૂછાય તો 2 માર્કમાં હોય. સે ફોર એક્ઝામ્પલ, જમીનમાં pH નું મહત્વ સમજાવો, 2 માર્ક, તો ખાલી આટલું જ લખવાનું. અને 4 માર્કમાં પૂછાય શું પ્રશ્ન છે, દૈનિક જીવનમાં, તો તમારે આ ચારે ચાર પોઈન્ટ લખવાના થાય. 2 પોઈન્ટ અહીંયા આપેલા છે, 2 પોઈન્ટ આપણે આના પછી શીખીશું. ઓકે, તો ચાલો એનાથી આપણે શરૂઆત કરીએ. પહેલો પોઈન્ટ શું છે, વાંચો. સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. પોતાના સજીવના, આપણા અસ્તિત્વમાં. તો કે આપણા અસ્તિત્વમાં આપણે બાળકો સવારે ઉઠી ત્યારથી સાંજે સુધી ત્યાં સુધીના આપણામાં ઘણા બધા દૈનિક કાર્યમાં ફેરફાર થતા હોય. જેમ કે આપણે ઘણી બધી વસ્તુ ખાતા હોય, પીતા હોય, બરોબર? તો એના કારણે આપણી જે લાળ છે એના pH માં વધારો ઘટાડો થતો હોય. જે ઓલરેડી આપણે આગલા લેક્ચરમાં પણ જોઈ ગયા કે જયમાં પહેલાની લાળ બેઝિક હોય, જયમાં પછીની લાળ એસિડિક થઈ જાય. યાદ છે? તો આ શું થયો? દૈનિક જીવનમાં એક પ્રકારનો નાનો ફેરફાર થયો. તો આવા તો ઘણા બધા ફેરફાર. ઓકે, એના વિશે આપણે જોવાનું છે. એમાં pH જે છે એ
શું ભૂમિકા ભજવે છે? પહેલું, સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. તો કે સામાન્ય રીતે માનવ શરીરમાં થતી બધી દેહ ધાર્મિક ક્રિયાઓ જે છે એની pH 7 થી 7.8 ની વચ્ચે હોય. એટલે મોટા ભાગે આ બધી છે ને એ કેવી હોય? બેઝિક હોય. કેવી હોય? બેઝિક. કારણ કે 7 થી નીચે હોય એ એસિડિક હોય, એક્ઝેક્ટ 7 તટસ્થ હોય અને 7 થી ઉપર હોય કેવી હોય? બેઝ. તો એમ જ છે, જો 7 થી 7.8 ની વચ્ચે. તો મોટા ભાગની ક્રિયાઓ કેવી હોય? બેઝિક હોય. ડન. જો આમાં ફેરફાર થાય તો દૈનિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે. મતલબ જો આમાં વધારો ઘટાડો થયો તો તમે પણ માંદા પડવાની શક્યતા તમારી પણ વધી જાય. કા તો કે આ વસ્તુમાં વધારો ઘટાડો ક્યારે થાય? જો તમે કંઈક નો લેવાની વસ્તુ જ ગ્રહણ કરી લીધી હોય તો જ. બાકી વધારો ઘટાડો નો થાય, ઓબિયસ વાત છે. ઓકે, એટલે જો આમાં કીધું છે સામાન્ય રીતે માનવ શરીરમાં થતી ક્રિયાઓ ક્યાંથી હોય? 7 થી 7.8 ની વચ્ચે જ હોય. આગળ જોઈએ. સામાન્ય રીતે પાણીની pH લગભગ 7 હોય. કા તો કે પાણી છે એ નથી એસિડ કે નથી બેઝ, એ શું છે? તટસ્થ છે. એ એસિડ એ નથી, એ બેઝ એ નથી. કેવું દ્રાવણ છે? તટસ્થ. એટલે જ આપણે એને પીએ છીએ. પણ વરસાદી પાણીની pH લગભગ 5.6 થી ને ઓછી થઈ. તો હવે જો જે 7 થી ઓછા હોય એ કેવા હોય? એસિડ થયા. હવે વરસાદી પાણીની શું કામ 5.6 થી ઓછી હોય? કારણ કે એ વાદળામાંથી છેક નીચે આવે છે. તો ઉપરથી નીચે આવશે ત્યાં સુધીમાં ઘણા બધા વાતાવરણમાં રહેલા જે એસિડ હશે એ પાણીના સંપર્કમાં મિશ્ર થઈ ગયા હશે. ઘણા બધા પ્રદૂષણ આપણે જ જે કરેલા હોય, જેમ કે ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો, વાહનોમાંથી નીકળતો ધુમાડો, બરોબર? તો એ બધું ક્યાં જાય? ઉપર જ જતું હોય ને એ વરસાદ છે એમાં મિક્સ થઈ જતું હોય. એટલે એની pH શું હોય એના કરતા ઘટી જાય. ઘટી જાય એટલે કેવી? 5.6. તો એ કેવી થઈ ગઈ? એસિડિક. તો એવા વરસાદને બાળકો એસિડ વર્ષા કહેવામાં આવે છે. તમે જ્યારે નાના હતા ધોરણમાં, 8મા ધોરણમાં, ત્યારે એસિડ વર્ષા ભણતા જ. બરાબર? એ બધું બાળી નાખે. એ નોર્મલ વરસાદ જેવો ન હોય. કદાચ એ મનુષ્યના શરીર ઉપર પડે તો એ ચામડી પણ બાળી નાખે. એના લીધે ઘણા બધા નુકસાન થાય. જમીન ફળદ્રુપ આખી બાળી નાખે. એ પણ તમે ભણી જ ગયા છો. ઓકે, એ એસિડ વર્ષા ક્યારે થાય? કે જો એ વરસાદ આવ્યો છે એની pH 5.6 થી ને ઓછી હોય તો એ વધુ એસિડ બનતું જાય. જેમ જેમ ઘટે ને એમ એસિડિકતા વધુ જાય, પ્રબળતા વધતી જાય. આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા, યાદ કરો. જેમ pH નું મૂલ્ય ઓછું એમ એસિડિકતા વધુ દ્રાવણ. તો જેમ જેમ આ ઘટતું જશે એમ એસિડિકતા વધતી જશે. તો એને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા કહીએ છીએ. આગળ વધીએ. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે ત્યારે તે પાણીની pH ઘટાડે છે. કા તો કે એસિડ આવ્યું, કોમન પાણી હતું, સિમ્પલ પાણી, એની pH 7 હતી. હવે એસિડ વાળું પાણી એમાં આવ્યું તો એ શું કરે? કોનું પાણી બગાડે? નદી જળાશયનું. એની pH એ ઘટાડવા માંડે. એ કેવું થઈ જાય? પાણી એસિડ થઈ જાય. એનાથી બીજા શું નુકસાન થાય? તો કે પરિણામે જળાશયની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિનું જીવન જોખમાઈ જાય છે. કારણ કે હવે ઈ તળાવ હતું, ઈ જળાશય હતું, ઈ હવે પાણી નથી રહ્યું, ઈ હવે એસિડ બની ગયું છે. તો ઈ માછલી થોડી એસિડમાં રહે. માછલી જલ કી રાની है, માછલી એસિડ કી રાની નહીં है. તો ઈ બધાનું જીવન કેવું? અસ્તિત્વમાં જોખમાઈ જાય. અને તમે જાણો છો કે આપણા નાના નાના પ્રાણીઓ હોય એમાં 1 કલાકથી 2 કલાકથી વધુ પણ એમાં રહી શકે નહીં. તો એમનું ત્યાં જ મૃત્યુ થઈ જતું હોય. એવડા નાના નાના સૂક્ષ્મજીવો પાણીમાં રહેતા હોય, એ એસિડમાં 1 મિનિટ 2 મિનિટ એવડા સૂક્ષ્મજીવો તો ન જ રહે, જીવડા નહીં બધા. ઓકે, માછલી હજી જીવન એક બે થોડો ટાઈમ કાઢી શકે, પણ એમાં નાના સૂક્ષ્મજીવો, વનસ્પતિ છે, આ 20 મિનિટ જ ડાયરેક્ટ શું થઈ જાય? બળી જાય અને એનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જતું હોય છે. તો આવી રીતના આખા જલચક્રને અને અસ્તિત્વના સજીવને આપી ફેરફાર પહોંચાડે છે. ઓકે, આટલો બધો ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ આ પહેલો પોઈન્ટ હતો બાળકો, જો સાવ સહેલો છે, આમાં નવું કાંઈ નથી. બીજો પોઈન્ટ, જમીનમાં pH નું મહત્વ. પહેલો પોઈન્ટ શું હતો? સજીવના અસ્તિત્વમાં.
ઓકે, સજીવની ખબર પડી ગઈ, એમાં પ્રાણી આવી ગયા, માછલી આવી ગઈ, મનુષ્ય આવી ગયા. હવે તો કે હવે ભૂમિ, જમીનની આપણે વાત કરવાની છે. કાં તો કે આપણે એમાં પાક ઉગાડી છીએ ને, આપણે ખાઈ છીએ એ કેના કારણે, રહી છીએ કેના કારણે, સૂઈ છીએ કેના કારણે, જમીનના કારણે. જો જમીન ન હોય તો હવામાં ઉડી ના ભાઈ, હવામાં ન ઉડી શકે. એટલે એ જમીનમાં પીએચ નું શું મહત્વ છે એ હવે આપણે જોવાનું છે. તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પીએચ ની મર્યાદા જરૂરી છે. કોઈ પણ વનસ્પતિ હોય એનો વિકાસ સારામાં સારો ક્યારે થાય કે એની જમીન વ્યવસ્થિત હોય. તો આપણે જનરલી એ જ ભણ્યા હોય, પણ એવું ન હોય. એ જમીન છે એની પીએચ કેવી છે એ પણ એટલી જ જરૂરી છે. જો જમીનની પીએચ સારામાં સારી તો એ જમીનમાં જેટલી પણ વનસ્પતિ, જેટલો પણ પાક ઉગે છે એ બેસ્ટ A1 ક્વોલિટીનો હોય. ઓકે, જે જમીનની પીએચ, આ આંકડો ખાસ યાદ રાખજો, 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારામાં સારો થાય. ક્યાં સુધીનું? તો કે 6.5 અને 7.3 ની વચ્ચે હોય પીએચ. જે જમીનની પીએચ ક્યાં હોય? 6.5 અને 7.3 ની વચ્ચે. એનો વિકાસ, એના છોડનો વિકાસ બેસ્ટ થાય. કારણ કે જે છોડ છે, વૃક્ષ છે, એને આટલી જ પીએચ જોતી હોય અને એટલી જ એને મળે, નો ઓછી મળે, નો વધુ મળે. તેનો વિકાસ કેવો થાય? સારામાં સારો થાય. હવે તો કે ઓકે, એવું થોડું જરૂરી છે બધી જમીનની પીએચ આની વચ્ચે જ હોય. કોકની આનીથી ઘટી જાય તો એસિડિક થઈ જાય, કોકની આનાથી વધી જાય તો બેઝિક થઈ જાય. તો આને નોર્મલ કરવા શું કરવું? જો વધુ એસિડિક હોય તો, જો વધુ બેઝિક હોય તો એના માટે શું કરવું? તો એના માટે તમને અમુક ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે જો જમીનમાં છોડની વૃદ્ધિ, આથી એસિડિક જમીનને તટસ્થ કરવા, મતલબ કે આનાથી નીચે છે તો એસિડ હોય સ્વાભાવિક છે, તો એને પાછી આપણે તટસ્થ કરવી પડે, લાવવી પડે આની વચ્ચે. એમાં શું ઉમેરવામાં આવે? લાઈમ ઉમેરવામાં આવે. શું આવે? લાઈમ. એટલે એક પ્રકારનું ચૂનાનો પથ્થર, કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ એટલે શું થાય? ચૂનો. અને જો બેઝિક જમીન હોય, એટલે કે આ બાજુ હોય 7 થી ઉપર, એને નીચે લાવી હોય તો એને તટસ્થ કરવા માટે એમાં જમીનમાં જીપ્સમ, એનું બીજું નામ શું છે વિચારો? યસ, ચીરોડી પણ કહેવાય. એટલે કે CaSO4.2H2O એ ખેડૂત જે છે એ ઉમેરવાનો કરવામાં આવે છે. ડન. આ બાળકો ખાસ યાદ રાખજો. વધઘટમાં આ પણ તમને એક માર્કમાં પૂછે. આ છે બરોબર, આ એસિડ વર્ષા માટેની પીએચ છે. પ્રશ્ન તો 4 માર્કમાં આઈએમપી છે જ આખો, પણ 1 માર્કમાં કદાચ એવું પણ બની શકે કે એની અંદરથી આવા ટોપિક પણ પૂછી શકે. તો એ પણ ખાસ એટલા જ જરૂરી છે કે જેટલા આ બંને જરૂરી છે. ઓકે, ચાલો પેલા બોર્ડમાં જેટલું પણ હેન્ડરાઇટિંગ લખેલા છે પોઈન્ટ્સ, બરોબર, એ બધાય વ્યવસ્થિત તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો બાળકો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો કે પહેલા સાવ સિમ્પલ ક્વેશ્ચન જોયો, એસિડ અને બેઝની પ્રબળતા. ત્યારબાદ 4 માર્કમાં મેં તમને કીધું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એના 5 પોઈન્ટ છે, પરંતુ આપણે પહેલા કેટલા પોઈન્ટ જોયા? 2. ક્યાં? તો કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ અને જમીનમાં પીએચ નું મહત્વ. બે આઈએમપી પણ છે અને સાવ સહેલાઈ છે. ઓકે ને, એમાં જે આવા આટલા પોઈન્ટ આપેલા છે, ખાસ એ બધા પોઈન્ટ યાદ રાખવા જરૂરી છે. મે બી કદાચ 4 માર્કમાં ક્વેશ્ચન ન પૂછાય તો આવી રીતના એમસીક્યુ માં કે 1 માર્કના સ્વરૂપમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હજુ બાળકો આપણે આગળ આના ઘણા બધા પોઈન્ટ જોવાના છે, જેમ કે દાંતનું સડવું, દાંતનું ક્ષયન,
આમાં પણ પીએચ અગત્યનો ભાગ ભજવે. ત્યારબાદ મધમાખી ડંખ મારે. મધમાખી જે ડંખ મારે એટલે એની લાળ છોડે, જ્યાં પણ શરીરમાં ડંખ માર્યો હોય ત્યાં. ઓકે, આ બધી વસ્તુ હજી આપણે બાકી જ છે જોવાની. હજી એમ સમજો આ પ્રશ્ન છે 30% પૂરો થયો, હજી આના 3 પોઈન્ટ જોવાના બાકી છે. એ પણ આની જેમ સાવ સહેલા જ છે બાળકો, જેમ જો આ બે સાવ સહેલા છે, આમાં કાંઈ નવું નથી. ઓકે, આઈ હોપ કે તમને બાળકો આજનો લેક્ચર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. આજના જે પાર્ટ 5 માં જેટલા બે પ્રશ્નો ચાલેલા છે, એક આખો છે અને એક અડધો છે. ઓકે, તો એ બે પ્રશ્ન તમારે વ્યવસ્થિત રીતે એક વખત તમારી બુકમાં લખવાના રહેશે. વધુ આપણે નેક્સ્ટ પાર્ટ 6 માં મળીશું. ધન્યવાદ.